સૌથી પહેલાં અહીંયા મેં ભીંડા લીધેલા છે, જે કે મેં કટ કરેલા છે. તેમાં 2 ભાગમાં આવી રીતે ભીંડાને કટ કરવાનું હોય ને પછી ભીંડા ભરેલા કરવા એના માટે અહીં બાજરાનો લોટ લીધો છે. પછી અહીંયા લસણ, ધાણા ભાજી, નમક, તેલ અને બધા મસાલા. તો મસાલા મિક્સ કરવાટાને તમે સમજી જશો કે મસાલા કેવી રીતે મિક્સ કરવાના છે. તો ચાલો બનાવીએ મસાલા. લસણ કૂટાડી લીધો છે. હવે લસણને બાજરાના લોટમાં લસણને એમાં ઉમેરી દઈશું. લસણમાં આપણે ઉમેર્યું છે. પછી ધાણા જીરું નાખ્યું છે 1 ચમચી અને 1 ચમચી ચટણી અને પછી થોડીક હળદર, હિંગ અને સ્વાદ મસાલો અને પછી આપણે એમાં નાખીશું ધાણા ભાજી અને મિક્સ કરવાનું. હવે આપણે મસાલામાં 2 ચમચી જેટલું તેલ ઉમેરશું. હવે એને સરખી રીતે મિક્સ કરવાનું. આને ભરેલા ભીંડા કે છે બધા. તમારે કદાચ ભરેલા ભીંડામાં બાજરાનો લોટ ન નાખો છો તો તમે આમાં ચણાનો લોટ અને માંડવીના બી ભરીને પણ આ ભરેલા ભીંડા બને છે. એવી રીતે પણ પ્રોસેસ બધી આવી રીતે જ હોય, પણ આ બાજરાનો લોટ બદલે આમાં ચણાનો લોટ અને માંડવીના બીનો ભૂકો હોય છે. તો હાલો આગળની રેસીપી જોઈએ. તો અહીંયા કમ્પ્લીટલી આ મસાલો બનીને રેડી થઈ ગયો છે. તો હાલો હવે આપણે ભીંડામાં ભરીએ. તો અહીંયા ભીંડા લીધી છે. તો આને કંઈક આવી રીતે ભીંડામાં ભરી અને આવી રીતે મસાલો ભરી લેવાનો છે. સરસ એવી મજાની આ રસોઈ બને છે અને આ 2 દિવસ સુધી બગડે નહીં. મેં પહેલાંથી ભીંડાને કટ કરેલા હતા અડધા પછી એમ ભરવાનું છે. ચાલો હવે હું બનાવું છું અમારી ગુજરાતી રેસીપી થેપલા. તો થેપલા માટે સૌથી પહેલાં ઘઉંનો લોટ અને ચણાનો લોટ લીધો છે. હવે આપણે એમાં સૌથી પહેલાં આપણે ધાણા જીરું એડ કરીશું. એના પછી આપણે એમાં હળદર અને ચટણી અને પછી આપણે એમાં મીઠું એડ કરી પછી તેલ અને પછી આને સરખું મિક્સ કરી અને એને લોટ બાંધી લેવાનો છે. હાલો લોટ બાંધીએ. અહીંયા લોટ બાંધીને રેડી થઈ ગયો છે. તો આને 10-15 મિનિટ. તો અહીંયા બધા ભીંડા ભરાઈ ગયા છે. તે હવે આપણે એને વઘાર દઈએ. એના માટે સૌથી પહેલાં ગેસ ઓન કરી આ ભીંડામાં તેલ વધારે જોઈએ એટલે એના માટે તેલ. તો અહીંયા તેલ ગરમ થઈ ગયું છે. તે આપણે એમાં પહેલાં રાઈ ઉમેરી દઈશું. પછી એના પછી જીરું અને હિંગ. પછી હવે આપણે એમાં ભીંડા ઉમેરી દઈશું. તો આપણે એને સરખી રીતે હલાવવાનું. હવે આ ભીંડા ચડે ત્યાં સુધી આપણે થોડુંક ભીંડામાં ઉપરથી થોડું ધાણા જીરું
થોડી થોડી ચટણી, કારણ કે આપણે વચમાં મસાલામાં એ બધું નાખ્યું છે એટલે થોડું થોડું નાખવાનું રહે. મિક્સ ઢાંકી દઈ અને આને 15-20 મિનિટ. હાલો, હવે બનાવીએ છીએ થેપલા. થેપલા માટે જો પહેલાં લોટી મૂકી દીધી છે, વાટકામાં તેલ લીધો અને આ લોટ બાંધીને સરખો થઈ ગયો છે. પછી એના છોટા છોટા ગોળના લઈને પછી ને સરખું રાઉન્ડ શેપ દઈને અને એક દી રાખવાના હોય એટલે આસા એટલા જ વણી લેવાના. ચાલે વણી થેપલો વણી અને રાખી દીધો છે. હવે થેપલાને બનાવીએ. જો આ એક બાજુ થાય છે. અમારા ગુજરાતી લોકો તો બહુ જ થેપલા હાલતા બનાવીએ છીએ. બધાની ઘરમાં હાલતા થેપલા હોય છે. અમારા પણ ઘરમાં હાલતા અમે બનાવીએ છીએ. તો ટ્રાય કરજો, ગમે તો અમારા રસોઈ બ્લોગ જોતા જજો. હવે એક બાજુ બની ગયું છે એટલે આપણે એને તેલ લગાડી ફોલ્ડ કરીએ. આ આપણે બે બાજુ તેલ લગાવી ગયું છે. આને મીડિયમ ગેસમાં જ કરવાના એટલે સરખી રીતે શેકાઈ જાય, બળે નહીં. સારું, જો જેટલું બની ગયું છે. હવે 5:15 વાગ્યા છે અને મારી રસોઈ બનીને કમ્પ્લીટ થઈ ગઈ છે. ખાલી એક ખીચડી બાકી છે. તો હવે થઈ ગયો છે ચાનો ટાઈમ. તો હાલો બધાને જો ચા પીવું હોય તો આ લોકો ક્યાં આવજો. આ જો મારે ચા ઉકળે છે, ખાંડ વગરનો. અમિતને ખાંડ વગરનો ચા ભાવે છે એટલે અમિત માટે ખાંડ વગરનો. ચાલો હવે અમિતને ચા દઈ દઈએ. ચા ખાંડ વગરનો. જો મારા ધ્રુવભાઈ સૂએ છે હજી. સૂતો તો એટલે અમારે વહેલા રસોઈ કરી લીધી, નકર તો કરવાય નહીં દે. આ હતો મારો આજનો બ્લોગ. તો હવે મળ્યું કાલે. તબ તક બાય બાય. જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, હેપી હતમ બધા. જય શ્રી કૃષ્ણ. હાય, એમ જારે ફરવારે વિડિયો कनेक्ट करो, चैनल सब्सक्राइब करो. यस, गुड बॉय. सुन लिया आपने? तो जाओ जल्दी कर दो और मिलते हैं बाद में. चलिए. हाँ जी जी. આમાં અહીંયા ઘર જઈ ગયો. હે મોમાઈ માતા. मैंने क्या मालूम समझो वो सेट था. बाय. हेलो हेलो जाओ जाओ. कैसी कार है? कैसी? नहीं तो पूछ. हाँ ये धूल वाली છે. હાલો બૂટ પહેરો, હાલો જાવું છે. हेलो ऊपर. ये
તો હવે અમે આવી ગયા છે બગોદર રાંદલ માતાજીના મંદિરે. તો હાલો હવે દર્શન કરીએ છીએ આ રાંદલ માતાજી મંદિરનું બધું. ધ્રુવ હા હવે નહીં ધગે. હાલો હા લઈ લો. ગ્લાસ સારું છે. એ અહીંયા પગ ધકતાય નથી આ છોકરાના. મેં સવારે બતાવી રહ્યો હતો ને એકવાર મારે બીજી વાર ખાઈ તો બધું પાણી હેઠું. હે પછી તારા हाँ माँ आया पग धके आया मुझे नहीं खाना। कोई बात नहीं ये मुझे दो. नहीं ना ना पुगे દીકરા પણ ભૂखे है। ન પુગે. જો આ કેટલો મસ્ત ગાર્ડન છે. જો આ ભોલેનાથનું મંદિર છે. જો તમે શું જોવો? કલર કામ કરે છે. રાંદલ માતાજીનું મંદિર છે. જોઈ લેજો બગોદરનો. અને આ બગોદરમાં મંદિર ફક્ત જાઓ. ભપ થઈ ગયો તો ખબર ન હોય એટલું લાંબુ છે પડી જવાય. મજા આવે. नहीं मम्मा तो